નમસ્કાર. ધોરણ 3 વિષય ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 10 શરૂ કરીએ તે પહેલાં આપણે એકી અને બેકી સંખ્યા વિશે સમજૂતી મેળવીશું. બે બેની જોડ બનાવી શકાય તેટલી વસ્તુઓ દર્શાવતી સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહેવાય છે. કેટલી જોડ બનાવવાની છે? બે બેની જોડ બનાવી શકાય તેટલી વસ્તુઓ દર્શાવતી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. દાખલા તરીકે અહીંયા એક સંખ્યા આપી છે આપણને 14. તો સૌથી પહેલાં આપણે આ મુજબ 14 ટપકા દોડી દેવાના. હવે શું કીધું છે આપણને કે બે બેની જોડ બનાવી શકાય. તો આપણે શું કરવાનું? બે ટપકા પર એક રાઉન્ડ કરવાનું, એટલે કે આ બેની એક જોડ બનાવવાની. તેવી જોડ બનાવતા 1 2 3 4 5 6 અને 7 બરાબર. બબ્બે ટપકાની ફરતે એક ગોળ કરવાનું. તો આપણને ગોળ કરતા કોઈ ટપકું વધતું દેખાય છે? અહીંયા 14 ટપકા છે, એમાંથી અહીંયા કોઈ ટપકું વધેલું દેખાય છે? નથી દેખાતું. તો અહીં જોડ બનાવતા એકેય ટપકું વધતું નથી. આપણે જોયું ને 14 સંખ્યા છે તો 14 ટપકા દોર્યા, ઉપર નીચે એવી રીતના 14 દોર્યા. હવે બે ટપકાની ફરતે જોડી બનાવવાની છે તો બેની ફરતે ગોળ કર્યું તો એકેય ટપકું વધતું નથી. જો જોડી બનાવતા એક પણ ટપકું ના વધે તો એ સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. કોને બેકી કહેવાય? કે ટપકું જોડી બનાવતા એક પણ ટપકું ના વધે તો એને બેકી સંખ્યા કહેવાય. તો અહીંયા 14માં એક પણ ટપકું વધતું નથી એટલે 14 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. આમ 2 4 6 8 10 એ બેકી સંખ્યાઓ છે. બીજું છે બે બેની જોડ બને નહીં. બે બેની જોડ બને નહીં અથવા જોડ બનાવતા એક વસ્તુ વધે તો તેટલી વસ્તુઓ દર્શાવતી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય. બેકી સંખ્યામાં શું યાદ રાખવાનું કે એક પણ ટપકું ના વધે, અને જો જોડી બનાવતા કોઈ પણ એક ટપકું વધે તો એને એકી સંખ્યા કહેવાય. તો અહીંયા ઉદાહરણ આપેલું છે, સંખ્યા છે 19. તો અહીંયા આપણે ટપકા કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ટપકા કર્યા. હવે બેની જોડ બનાવવાની છે તો આપણે બે ટપકા જોડીને બે ટપકા ફરતે એક ગોળ કરીશું. તો આપણે ગોળ કરતા જઈએ છીએ તો ટપકું વધે છે? હા. તો અહીં જોડ બનાવતા એક ટપકું વધે છે. કેટલું ટપકું વધે છે? 1. તો ટપકું વધે તો કઈ સંખ્યા કહેવાય? એકી સંખ્યા. એટલે 19 એ કઈ સંખ્યા કહેવાય? એકી. કારણ કે જોડ બેની જોડ બનાવતા એક ટપકું વધે છે. આમ 1 3 5 7 9 11 13 એ બેકી સંખ્યાઓ છે. હવે આપણે એકી સંખ્યાની વ્યાખ્યા જોઈએ તો શું લખવાનું? એકી સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાનો એકમનો અંક, કયો અંક જોવાનો આપણે? એકમનો અંક. તો 19માં એકમનો અંક કયો? 9. આપણે જોઈએ છે ને એકમ, દશક, સો બરાબર. એકમ ને આ દશક, તો એકમમાં કોણ છે? 9. તો જે સંખ્યાનો એકમનો અંક એટલે કે જે પાછળનો છેલ્લો અંક છે તે એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તે બધી સંખ્યાઓ એકી સંખ્યા છે. આપણે ફક્ત શું જોવાનું કે જે સંખ્યાનો એકમનો એટલે કે છેલ્લો અંક જો 1 3 5 7 કે 9 હોય તો એ સંખ્યા કઈ સંખ્યા કહેવાય? એકી સંખ્યા. અને બેકી સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાનો એકમનો અંક એટલે કે જે છેલ્લો અંક હોય તે. આ એકમનો અંક. એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તે બેકી સંખ્યા છે. હવે તમારે યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખવાની સંખ્યા? એકી એટલે 1. એકી શબ્દમાં 1 આવે છે. તમે એકી શબ્દ બોલો એમાં 1 આવ્યું એટલે 1 થી શરૂ કરવાની. 1 થી શરૂ કરવાની, એક છોડીને લખવાનું. 1 થી શરૂ કરી એટલે 1 આવે, 2 છોડીને 3, 4 છોડીને 5 એટલે શું કરવાનું? એકી સંખ્યા એટલે 1 થી શરૂ કરવાની. એક પછી એક સંખ્યા છોડીને લખવાની. 1 પછી 2 છોડીને 3, 4 છોડીને 5, 6 છોડીને 7, 8 છોડીને 9 બરાબર. એટલે આ એકી સંખ્યા ખ્યાલ આવી જશે. અને બેકી સંખ્યા એટલે બેકી એટલે 2. બેકી એટલે શું?
2 બેકીમાં 2 આવે છે ને, જો એકીમાં કેવો 1 આવ્યો એવો બેકીમાં શું આવ્યો 2, એટલે શું યાદ રાખવાનું કે બેકી એટલે 2 થી શરૂ કરવાની, કારણ કે અંદર 2 શબ્દ આવ્યો એટલે 2 થી શરૂ કરવાની. હવે બેકી સંખ્યાના કયા અંક જોવાના, તો કે 2 થી શરૂ કરવાની એવો ખ્યાલ આવી ગયો. પછી એક એક અંક છોડી દેવાનો, 2 પછી 3 છોડી દેવાના 4, 5 છોડી દેવાનો 6, 7 છોડી દેવાનો 8, 9 છોડી દેવાનો 10. 10માં મીંડું આવે છે એટલે મીંડું. એટલે શું યાદ રાખવાનું કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તે એકી સંખ્યા, અને જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેને બેકી સંખ્યા કહેવાય. દરેક સંખ્યા કાં તો એકી હોય અથવા તો બેકી હોય, બેમાંથી કોઈ પણ એક જ પ્રકારની સંખ્યા હોય. વિદ્યાર્થી મિત્રો, અહીં સમજાવેલી સમજૂતી તમારે અહીં જોઈને તમારી ગણિતની નોટબુકમાં લખવાની રહેશે. આ સમજૂતી તમારે તમારી ગણિતની નોટબુકમાં ફરજિયાત લખવાની રહેશે. ચલો, સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 10. નીચેની સંખ્યાઓમાંથી એકી સંખ્યા ઉપર ગોળ. કઈ સંખ્યા? એકી સંખ્યા હોય તો તેના પર ગોળ, અને બેકી સંખ્યા હોય તો તેની ઉપર ચોરસ કરવાનું. ચાલો, તો આપણે ગોળ અને ચોરસ કરીએ એ પહેલાં એકી સંખ્યાનો અંક અને બેકી સંખ્યાનો અંક આપણી સમજૂતી માટે લખી દઈએ. તો હમણાં જ તમને સમજાવ્યું તેમ એકી, એમાં કયો શબ્દ આવ્યો? એક, એટલે ક્યાંથી શરૂ કરવાની? 1 થી. એટલે એકી કરીને લખવાનું 1, એક એક સંખ્યા છોડતું જવાનું. 2 છોડીને 3, 3 પછી 4 છોડીને 5, 5 પછી 6 છોડીને 7, 7 પછી 8 છોડીને 9, 9 સુધી આપણે લખવાની. એવી રીતે બેકી, તો બેકીમાં કયો શબ્દ આવ્યો? 2, એટલે 2 થી શરૂઆત કરવાની. ચલો, 2 લખવાના. 2 પછી 3 છોડીને 4, 5 છોડીને 6, 7 છોડીને 8, 9 છોડીને 0. 10 નથી લખવાના, 0. હવે આપણે આ સંખ્યાઓને ધ્યાનમાં રાખીને ગોળ અને ચોરસ કરીશું. પહેલી સંખ્યા છે 225. હવે એમાં એકમ, દશક અને 100. હમણાં જ આપણે વ્યાખ્યા શીખી કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો એકી કહેવાય, અને જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો બેકી કહેવાય. તો અહીંયા એકમનો એટલે કે છેલ્લો અંક કયો છે? 5. તો 5 એકીમાં આવે છે કે બેકીમાં? તો 5 શેમાં આવે? એકીમાં. તો એકી સંખ્યા ઉપર શું કરવાનું છે? ગોળ. તો આપણે ગોળ કરીશું. નીચે છે 719. તો એકમનો અંક, એકમ, દશક, 100. એકમનો અંક કયો છે? 9. તો 9 એકી કહેવાય કે બેકી? એકી. એટલે એકી સંખ્યા ઉપર શું કરીશું? ગોળ. અહીંયા સૂચનામાં જોવાનું એકી સંખ્યા પર ગોળ. 165. તેમાં એકમનો અંક કયો છે? 5. બરાબર. તો 5 આપણા એકીમાં આવે કે બેકીમાં? એકીમાં. તો આપણે આ મુજબ ઉપર સંખ્યા લખી દેવાની. તો ગોળ. ચાલો, 503. એકમનો અંક કયો? 3. તો 3 શેમાં આવે? એકીમાં કે બેકીમાં? એકીમાં. એટલે એકી સંખ્યા પર ગોળ. 378. એકમનો અંક કયો? 8. 8 શેમાં આવે? બેકીમાં. તો બેકી સંખ્યા ઉપર શું કરવાનું? ચોરસ. તો આપણે ચોરસ કરીશું. 846. એકમનો અંક કયો? 6. 6 શેમાં આવે? બેકી. તો શું કરવાનું? ચોરસ. 156. એકમનો અંક કયો? 6. 6 શું કહેવાય? એકી કે બેકી? બેકી. એટલે ચોરસ. 514. એકમનો અંક 4. 4 એકી કહેવાય કે બેકી? બેકી. એટલે શું કરવાનું? ચોરસ. 884. એકમનો અંક 4. 4 એકી કહેવાય કે બેકી? બેકી. એટલે ચોરસ. 313. એકમનો અંક 3. 3 એકી કહેવાય કે બેકી? એકી. એટલે ગોળ. એકી પર ગોળ. 207. એકમનો અંક 7. 7 એકી કહેવાય કે બેકી? એકી. એટલે આવશે ગોળ. 632. એકમનો અંક
2 2 એકી કહેવાય કે બેકી? બેકી એટલે આવશે ચોરસ. 169 એકમનો અંક 9 એકી કહેવાય કે બેકી? એકી એટલે ગોળ. 932 એકમનો અંક 2 2 શું કહેવાય? બેકી એટલે શું આવશે? ચોરસ. 218 એકમનો અંક 8 એકી કહેવાય કે બેકી? બેકી એટલે ચોરસ. 621 એકમનો અંક 1 1 એકી કહેવાય કે બેકી? એકી એટલે ગોળ. 285 એકમનો અંક 5 5 એકી કહેવાય કે બેકી? એકી એટલે ગોળ. 113 એકમનો અંક 3 એકી કે બેકી? એકી. 329 એકમનો અંક 9 9 એકી કે બેકી? એકી એટલે ગોળ. 887 એકમનો અંક 7 એકી કે બેકી? એકી એટલે ગોળ. 420 એકમનો અંક 0 એકી કે બેકી? બેકી એટલે ચોરસ. 122 એકમનો અંક 2 2 એકી કે બેકી? બેકી એટલે ચોરસ. 340 એકમનો અંક 0 છેલ્લો અંક જ જોવાનો. એકમનો અંક 0 છે એટલે 0 શેમાં આવે? બેકીમાં એટલે આવશે ચોરસ. 678 એકમનો અંક 8 8 એકી કે બેકી? બેકી એટલે આવશે ચોરસ. 507 એકમનો અંક 7 એકી કે બેકી? એકી એટલે ગોળ. 143 એકમનો અંક 3 એકી કે બેકી? એકી એટલે ગોળ. 456 એકમનો અંક 6 6 એ શું કહેવાય? બેકી એટલે ચોરસ. 709 એકમનો અંક 9 એકી કે બેકી? 9 એકી એટલે ગોળ. 633 એકમનો અંક 3 3 એ કઈ સંખ્યા છે? એકી એટલે ગોળ. 134 એકમનો અંક 4 4 કેવો કહેવાય? બેકી એટલે ચોરસ. 465 એકમનો અંક 5 5 એ કઈ સંખ્યા? એકી એટલે ગોળ. 907 એકમનો અંક 7 7 એ કઈ સંખ્યા? એકી એટલે ગોળ. પ્રશ્ન નંબર 11 અંકો 2 3 5ના સ્થાન અદલ બદલ કરીને બનતી સંખ્યાઓ લખો. તેમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા એકી છે કે બેકી તે જણાવો. સૌથી પહેલાં તો આપણી પાસે 3 અંક છે. અહીંયા ઉપર લખી દઈશું કયા કયા અંક છે? 2 3 અને 5. કુલ આપણી પાસે 3 અંક છે, 2 3 અને 5. એક અંક પરથી આપણને 2 સંખ્યા મળશે. એટલે 2 પરથી આપણને 2 સંખ્યા, 3 પાસેથી 2 સંખ્યા અને 5 પાસેથી 2 સંખ્યા, એટલે 2 ને 2 4 ને 2 કુલ 6 સંખ્યા આપણને મળશે. તો સંખ્યા કઈ રીતે બનાવવાની? તો સૌથી પહેલાં આપણે 2 લઈશું. પહેલાં 2 છે એટલે લખી દો 2. 2ની બાજુમાં કોણ છે? 3 તો લખી દો 3. 3ની બાજુમાં કોણ છે? 5 તો લખી દો 5. એટલે પહેલી સંખ્યા કઈ બની? 235. ચાલો પહેલાં 2 પાસેથી એક સંખ્યા મળી, હજુ બીજી એક સંખ્યા 2 પાસેથી લેવાની ને. એક સંખ્યા પરથી આપણને 2 સંખ્યા મળે. તો અહીંયા પહેલાં 2 થી શરૂઆત કરી તો હજુ 2 વાળી એક સંખ્યા બનાવવાની. તો 2 ના 2 લખી દેવાના. હવે શું કરવાનું? તો કે પહેલી સંખ્યા જુઓ, 3 આગળ છે તેને ક્યાં લઈ જવાના? પાછળ. અને 5 પાછળ છે એને આગળ. તો 5 પાછળ છે તેને આગળ લઈ આવો અને 3 આગળ છે એને પાછળ. પહેલાં 2 હતા એ તો 2 લખી જ દેવાના. પછી પાછળની 2 સંખ્યાને આગળ પાછળ કરવાની. શું કર્યું? સૌથી પહેલાં તો 3 અંક હતા તેને 3 લાઈનમાં લખી દીધા. એટલે એક સંખ્યા પહેલી બની ગઈ. હવે તેના પરથી આપણે બીજી સંખ્યા બનાવીએ. તો પહેલાં 2 છે તો 2 પરથી હજુ એક સંખ્યા બનશે એટલે 2 લખી દેવાના. પછી આ પાછળની 2 સંખ્યાને આગળ પાછળ કરવાની. તો 2 પાસેથી આપણને 2 સંખ્યા મળી. હવે કોની વારી? 3ની. 3 પાસેથી 2 સંખ્યા આપણે લેવાની છે. તો સૌથી પહેલાં 3 છે તો 3 લખી દો.
3 પછી શું છે 5. હવે કઈ સંખ્યા બાકી રહી? 5 ની આગળ કઈ આવી? 2. જો 3 આવી ગયા, 5 આવી ગયા અને 2 આવી ગયા. એક સંખ્યા 3 પરથી બની ગઈ. હવે 3 પરથી હજુ બીજી દરેક સંખ્યા પાસેથી આપણને બે બે સંખ્યા મળશે. 2 પાસેથી 2 મળી, એવી રીતના 3 પાસેથી 1 મળી, હજુ બીજી લેવાની. તો ફરીથી 3 લખી દો. ચાલો હવે અહીંયા આગળની સંખ્યા જોવાની. 2 ક્યાં છે? પાછળ. તેને ક્યાં લઈ આવવાના? આગળ. અને 5 આગળ છે એને પાછળ. એટલે કઈ સંખ્યા બની? 325. સંખ્યા બને પછી અલ્પ વિરામ મૂકવાનું. ચાલો 2 પાસેથી 2 મળી, 3 પાસેથી પણ 2 સંખ્યા મળી ગઈ. હવે કયો અંક બાકી રહ્યો? 5. 5 પાસેથી 2 સંખ્યા લેવાની છે એટલે સૌથી પહેલા લખી દો 5. ચાલો 5 આવી ગયા. હવે કયા 2 બાકી રહ્યા? 2 અને 3. તો લખી દો 2 અને 3. 5 લખ્યા પહેલા અને આગળથી શરૂઆત કરો. 2 અને 3. તો 2 અને 3. હજુ 5 પાસેથી એક સંખ્યા મળી, હજુ એક સંખ્યા બાકી એટલે ફરીથી લખો 5. હવે 3 પાછળ છે એને ક્યાં લઈ આવવાના? આગળ. અને 2 આગળ છે એને પાછળ. તો આપણને દરેક અંક પાસેથી જો 2 પાસેથી પહેલા 2 આવ્યા એવા 2 સંખ્યા મળી, 3 પાસેથી 2 મળી અને 5 પાસેથી પણ 2 મળી. એટલે 3 સંખ્યા પરથી આપણને 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યા મળશે. ચાલો હવે આ જે 6 સંખ્યા મળી એમાંથી સૌથી મોટી સંખ્યા શોધવાની. તો સૌથી મોટી સંખ્યા કઈ રીતે શોધવાની? તો કે બધાનો પહેલો અંક જોવાનો. અહીંયા કયો છે? 2. અહીંયા 2. અહીંયા 3, 3, 5 અને 5. બધામાં પહેલો અંક અલગ અલગ છે, પણ એ બધામાંથી સૌથી મોટો અંક કયો? 2, 3 કે 5 મોટા? 5 મોટા. બરાબર, એટલો ખ્યાલ આવી ગયો. હવે અહીંયા 5 વાળી તો 2 સંખ્યા છે, તો ખબર કેવી રીતના પડે કે કોણ મોટું છે? તો પહેલો બંનેમાં સરખો છે. પહેલું સરખું હોય તો બીજા પર જાઓ. બીજો અંક કયો છે? અહીંયા 2 અને અહીંયા 3. તો 2 મોટા કે 3 મોટા? 3. એટલે સૌથી મોટી સંખ્યા કઈ આવશે? 532. તો લખવાની 532. હવે શોધવાની છે સૌથી નાની સંખ્યા. હવે સૌથી નાની સંખ્યા કઈ રીતે શોધવાની? તો કે બધી સંખ્યાનો પહેલો અંક જુઓ. 2, 3, 5. ચાલો 2 નાના, 3 નાના કે 5 નાના? 2 નાના. પણ અહીંયા તો 2 હોય એવી 2 સંખ્યા છે, બંનેમાં પહેલું 2 છે. તો ખબર કેવી રીતે પડે? તો કે પહેલો અંક બંનેમાં સરખો છે તો બીજો જુઓ. 3 અને 5. 3 નાના કે 5 નાના? આપણે નાની સંખ્યા શોધવાની છે એટલે નાનો અંક જોવાનો. 3 નાના. બરાબર, એટલે કઈ આવશે સૌથી નાની સંખ્યા? 235. હવે કીધું છે એકી સંખ્યાઓ લખો. એકી સંખ્યા જોવા માટે આપણે છેલ્લો અંક એકમનો અંક જોવાનો. કયો અંક જોવાનો? એકમનો અંક. એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો એકી સંખ્યા કહેવાય. તો પહેલી સંખ્યામાં જુઓ એકમનો અંક કયો છે? 5. એટલે 5 એકી કહેવાય. એટલે 200 આખી સંખ્યા લખવાની. 235 એકી સંખ્યા કહેવાય. ચાલો 253 એકમનો અંક કયો? 3. તો 3 એ એકી સંખ્યા કહેવાય. એટલે લખો 253. 352 એકમનો અંક કયો છે? 2. 2 એ એકી સંખ્યા છે નહીં, એટલે એ લખવાની નહીં. 325 એકમનો અંક કયો? 5. 5 એ કઈ સંખ્યા કહેવાય? એકી. તો લખી દો 325. 523 એકમનો અંક 3. તો 3 એ કેવી સંખ્યા કહેવાય? એકી. એટલે લખો 523. 532 એકમનો અંક 2. 2 એ બેકી સંખ્યા છે એટલે આવશે નહીં. હવે લખવાની છે બેકી. તો જેનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય એવી સંખ્યા લખી દો. તો આ આવી ગઈ, આ આવી ગઈ. 532 એકમનો અંક 2. તો 2 કેવી કહેવાય? બેકી. તો લખો 552. જે બાકી રહી તે લખી દો 532. પ્રશ્ન નંબર 12. 50 થી 100 વચ્ચે, એટલે 50 અને 50 થી 100 ની વચ્ચે આવતી એકી અને બેકી સંખ્યા લખવાની. હવે સૂચનામાં એવું કીધું છે કે 50 થી 100 વચ્ચે, એટલે 50 અને 100 આવશે નહીં. એવું કીધું હોત કે 50 અને 100 ની વચ્ચે, તો 50 અને 100 સંખ્યા લેવાની. પણ અહીંયા એવું કીધું છે કે 50 થી 100 વચ્ચે, એટલે 50 અને 100 લેવાના નથી. 50 પછી શું આવે? 51 થી શરૂ
કરવાની। તો પાછળ એકડ 51 એમાં એકમનો અંક કયો 1, તો 1 એ કેવી સંખ્યા કહેવાય એકી, એટલે એકીમાં લખવાની। 51 પછી શું આવે 52, તો 52માં એકમનો અંક કયો 2, એટલે 2 કેવી કહેવાય બેકી। પછી 53, તો 53 એકી, એકમનો અંક તમારે જોવાનો, એટલે શું આવશે એક એકીમાં આવશે એક બેકીમાં। 53 પછી 54 બેકી, 55 એકી, 56 બેકી, 57 એકી, 58 બેકી। જો 2 4 6 8 1 3 5 7 બરાબર। 58 પછી 59 એકી, 60 બેકી, 61 એકી, 62 બેકી, એક એક છોડી એક એ ઉપર લખવાની એક બેકીમાં લખવાની। 63 એકી, 64 બેકી, 65 એકી, 66 બેકી, 67 એકી, 68 બેકી, 69 એકી, 70 બેકી, 71 એકી, 72 બેકી, 73 એકી, 74 બેકી, 75 એકી, 76 બેકી, 77 એકી, 78 બેકી, 79 એકી, 80 બેકી, 81 એકી, 82 બેકી, 83 એકી, 84 બેકી, 85 એકી, 86 બેકી, 87 એકી, 88 બેકી, 89 એકી, 90 બેકી, 91 એકી, 92 બેકી, 93 એકી, 94 બેકી, 95 એકી, 96 બેકી, 97 એકી, 98 બેકી અને 99 એકી। 100 કેમ નહીં લેવાના? કારણ કે 50 થી 100 વચ્ચે કીધું છે, એટલે 50 અને 100 છોડીને એની વચ્ચેની સંખ્યા આપણે લખવાની। પ્રશ્ન નંબર 13, ખૂટતી સંખ્યાઓ લખો। સૌથી પહેલી સંખ્યા કઈ છે 153, તો 53 પછી કઈ છે 155, તો 53 પછી ગણવાની 55 આવે ત્યાં સુધી, તો 53 પછી ગણો 54 55, તો કેટલે ઉમેર્યા આમાં 2। ચાલો 155 પછી 57 આવે ત્યાં સુધી ગણો 56 57, એટલે બધામાં શું થાય છે 2 2 સંખ્યા ઉમેરાય છે। તો 57માં 2 ઉમેરો 58 59, 59માં 2 ઉમેરો 60 61, 61માં 2 ઉમેરો 62 63, 63માં 2 ઉમેરો 64 છોડીને 65। ચાલો 676 પછી 678, તો 76 પછી ગણો 77 78, એટલે એક એક સંખ્યા શું કરવાની છે છોડીને લખવાની છે। 76 પછી 77 છોડીને 78, 79 છોડીને 80, એવી રીતે 81 છોડીને 82, 83 છોડીને 684, 85 છોડીને 686, 87 છોડીને 688, એટલે શું હતું અહીંયા પણ એક એક સંખ્યા છોડીને લખવાની અને અહીંયા પણ એક એક સંખ્યા છોડીને લખવાની। 902 પછી છે 908, તો 902 પછી 8 આવે ત્યાં સુધી ગણો। 902 પછી ગણો 3 4 5 6 7 8, કેટલા કાપા થયા 6। 8 થી ગણો 8 પછી ગણો 14 આવે ત્યાં સુધી। 909 10 11 12 13 14, બંનેમાં 6 6 કાપા આવ્યા, એટલે શું થાય છે જે સંખ્યા આપેલી છે એમાં 6 6 ઉમેરતું જવાનું। તો 14 પછી 6 ગણો 15 16 17 18 19 20, એટલે 920। ચાલો 20માં 6 ઉમેરો 926, 926માં 6 ઉમેરો 932, 932માં 6 ઉમેરો 938, 305 5 પછી 13 આવે ત્યાં સુધી ગણો। 5 પછી 6 7 8 9 10 11 12 13, કેટલા આવ્યા 8 બરાબર। 313 છે તો 321 સુધી ગણો। 13 પછી ગણો 14 15 16 17 18 19 20 21, કેટલા કાપા થયા એમાં પણ 8, એટલે જે સંખ્યા છે એમાં 8 8 ઉમેરો। 321માં 8 ઉમેરો એટલે 329,
329 8 ઉમેરો 337, 337 8 ઉમેરો 345, 345 8 ઉમેરો 353. પછી છે 820, 840, તો 840 820 ઓછા કરો એટલે કેટલા થશે 20. એવી રીતે 860 મોટીમાંથી નાની સંખ્યા બાદ કરો તો બધામાં શું થાય છે 40 40નો તફાવત આવે છે એટલે 20 20 તમારે ઉમેરવાના. સોરી 40 નહીં 20 20 તમારે ઉમેરવાના. જુઓ વચ્ચેની સંખ્યા બદલાય છે 2 4 6. તો 860માં 20 ઉમેરો તો 880, 880માં 20 ઉમેરો કેટલા થશે 900, 900માં 20 ઉમેરો 920. આવું હોય ત્યારે શું કરવાનું તમારે કે જે મોટી સંખ્યા હોય એમાંથી નાની સંખ્યા શું કરવાની બાદ કરવાની. એટલે તમને ખ્યાલ આવશે કે બે સંખ્યા વચ્ચે કેટલી સંખ્યાનો તફાવત છે એટલી સંખ્યા તમારે ઉમેરતું જવાનું. વિદ્યાર્થી મિત્રો, તમારું આ વિડીયોનું લેસન છે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 10, 11, 12 અને 13 પૂરવાનો રહેશે તથા અગાઉ બતાવેલ સમજૂતી તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે.